નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આરએમ પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 10 વિષય ગુજરાતી ચેપ્ટર નંબર 5 દીકરી સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે, જેથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો વિડીયોની શરૂઆત કરું એના પહેલાં તમને કહી દઉં કે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે પ્રથમ પરીક્ષા હોય, સેકન્ડ એક્ઝામ હોય યા બોર્ડની પરીક્ષા તમને આઈએમપી મળશે। સ્વાધ્યાય સોલ્યુશન તો મળે જ છે, પણ આઈએમપી બી મળશે। ઓકે, એટલે સબસ્ક્રાઇબ કરીને રાખજો। વાત કરીશું પહેલાં વિકલ્પોની। તો પહેલું છે, દીકરી સ્વર્ગમાં કયા સ્વરૂપે દેખાય છે? તો કયા સ્વરૂપે દેખાય છે? દેવીઓની ઝલકમાં, બરોબર। વાત કરીશું વિદ્યાર્થી મિત્રો, દીકરીની સમજણ વિસ્તરી છે તેવું કયા કારણે કહી શકાય? પિતાને સહારો આપે છે તેથી, બરોબર છે। વાત કરીશું પ્રશ્ન નંબર 2, એક બે વાક્યમાં ઉત્તર લખો। કવિ સ્નેહનું ઝરણું કોને કહે છે? કવિ સ્નેહનું ઝરણું દીકરીને કહે છે। દીકરીને માથે હાથ ફેરવો અને દીકરી હાથ દે, એમાં શું ફરક છે? દીકરીને માથે હાથ ફેરવો અને દીકરી હાથ દે, એમાં આ ફરક છે પિતાનું વહાલ અને દીકરીનો સહારો। વાત કરીશું પ્રશ્ન નંબર 3, 5-7 વાક્યોમાં ઉત્તર આપો। તો એની અંદર પ્રશ્ન નંબર 1 છે, દીકરીનો ઉછેર કેવી રીતે થવો જોઈએ તે તમારા શબ્દોમાં લખો। તો દેખો, દીકરી એ પારકું ધન નથી કે પારકી થાપડ નથી। દીકરી તો તુલસીનો ક્યારો છે, તે તુલસી જેવી પવિત્ર છે। જેમ તુલસીને રોજ પૂરતું પાણી સિંચીએ તેમ દીકરીમાં સારા સંસ્કાર સિંચવા જોઈએ, જેથી તે જ્યાં જાય ત્યાં પોતાની મીઠી મધુરી વાણીથી સૌના દિલ જીતી શકે છે અને તેનો સર્વાંગી વિકાસ થાય તે માટે તેને તમામ તક આપવી જોઈએ। એક સમજદાર, ગુણિયલ, કુટુંબ વત્સલ દીકરી પિયર અને સાસરી એમ બે કુળને ઉજાડે તેવો તેમનો ઉછેર થવો જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો, આ એક ઉત્તર હતો પ્રશ્ન નંબર 1। વાત કરીશું બીજું, કાવ્ય પંક્તિ છે। સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી છે, શુક્રચંદનને કુમકુમના તિલકમાં દીકરી। પ્રસ્તુત કાવ્ય પંક્તિઓ દીકરીનું મહત્વ પ્રગટ કરે છે। કવિ કહે છે કે સ્વર્ગની એક એક દેવીમાં દીકરીનું સ્વરૂપ જોવા મળે છે, દીકરીની ઝલક દેવીઓમાં જોવા મળે છે। શુક્રચંદનની સુગંધ તેમજ કુમકુમનું તિલક સ્વયં સૌંદર્ય છે। તો વિદ્યાર્થી મિત્રો, આ સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન ફિનિશ થઈ ચૂકી છે। આ વિડીયો સારો લાગ્યો તો વિડીયો લાઈક કરજો, ચેનલની અંદર નવા તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન પ્રેસ કરશો। મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ।